ચાલો મિત્રો, આર્યવર્તા એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11માની અંદર અંગ્રેજી વિષયમાં ટેક્સ્ટબુકના યુનિટ 3 આપણે ચાલુ છે. તેની અંદર ગયા 2 પીરિયડની અંદર આપણે તે સમજવા માટે પ્રયત્ન કર્યો. યુનિટનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, મહિલાઓ વન્ય સંરક્ષણ માટે મહિલાઓ. વન્ય સંરક્ષણ માટે મહિલાઓનું શું યોગદાન છે? તો તેના માટે ઉત્તરાંચલની અંદર, ગઢવાલની અંદર ત્યાંના મહિલા મંડળે જે કામ કર્યું છે અને તેની અંદર સુંદરલાલ બહુગણા એ લોકોએ જે આખું યુનિટ સ્થાપી છે અને ચંડી પ્રસાદ ગઢવાલની અંદર, તો તે વિશે આપણે ગઈકાલે જોયું. ગઈકાલે પાઠ જ્યાંથી અધૂરો હતો ત્યાંથી આજે ફરી ચાલુ કરી અને પાઠ લગભગ આજે પૂરો થશે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, પેજ નંબર 27, પાના નંબર 27 ઉપર નીચેથી લીટી થઈ ગઈ હતી, ફરીથી રિવિઝન કરી અને પછી 28મા પેજ ઉપરથી આપણે જોશું. તો નીચે જુઓ, આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, પ્રતિકાર કર્યાના 4 મહિના પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, મહિલાઓ જંગલ બચાવવા માટે સફળ થઈ. ત્યાં સુધી આપણે ગઈકાલે લીધું હતું. તો આજે પાના નંબર 28થી જોઈએ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, મતલબ ધ મહિલા મંગલ દળ, એનું નામ હતું મહિલા મંગલ દળ. એટલે ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. મહિલાઓએ શું નક્કી કર્યું? ડિસાઇડેડ નક્કી કર્યું, ટુ રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું, જંગલોને ફરીથી જીવંત કરવા. કયા જંગલોને? ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે જંગલો કાપી નાખવામાં આવ્યા હતા, જેને ધરાશાયી કરવામાં આવ્યા હતા, જ્યાં જંગલોના વૃક્ષોને ઓછા કરવામાં આવ્યા હતા, તે જંગલોના વિસ્તારને ફરીથી જીવંત કરવા માટે તે મહિલા મંડળે દૃઢ નિશ્ચય કર્યો. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. મહિલાઓએ શું કર્યું? તો દરેક ગામડાના ઘરે ઘરે જઈ અને એમના જે પશુની સંખ્યા હતી, ઢોરા હતા, એ ઢોરાની સંખ્યા પ્રમાણે આખા ગામમાંથી ફાળો ઉઘરાવ્યો અને ફાળાથી જંગલના રક્ષણ માટે એક ચોકીદાર રાખ્યો અને ચોકીદારને દર મહિને ₹300 આપવામાં આવતા હતા. ઓન ધ બેઝિક ઓફ ધ નંબર ઓફ કેટલ એટલે ઢોર, નંબર એટલે અહીંયા સંખ્યા, ઢોરોની સંખ્યાને ધ્યાનમાં રાખી, ઓન્ડ બાય ઈચ ફેમિલી એટલે દરેક કુટુંબની અંદર જે ઢોર હતા એની સંખ્યા જોઈ અને કોન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો, કોન્ટ્રીબ્યુશન્સ વે રેઝડ, ફાળો ઉઘરાવવામાં આવ્યો. શું કામ? ટુ એમ્પ્લોય એ ફોરેસ્ટ ગાર્ડ, જંગલના એક ચોકીદારને પગાર આપવા માટે, કે who was paid ₹300 per month, દર મહિને એને ₹300 આપવામાં આવતા હતા. For 3 years the arrangement worked well, but problems then arose. The forest guard became negligent and protection was loose. થયું શું? ઘર દીઠ પશુઓની સંખ્યા આધારે ફાળો ઉઘરાવ્યો અને એક ચોકીદારને રાખ્યો, દર મહિને ₹300 આપવામાં પણ આવતા હતા. પણ 3 વર્ષ પછી, 3 વર્ષ સુધી બરાબર ચાલ્યું, પણ 3 વર્ષ પછી આમાં થોડીક ઢીલાશ આવી અને એની અંદર બેદરકારી શરૂ થઈ. ત્યાર પછી એ જે ચોકીદાર હતો એને કાઢી નાખવામાં આવ્યો અને મહિલાઓએ પોતે જ એની જવાબદારી લઈ લીધી કે વારા કાઢી નાખ્યા. દરરોજ 2 મહિલાએ જવાનું અને એ રીતે વારો કરી નાખ્યો નક્કી. For 3 years, 3 વર્ષ સુધી એરેન્જમેન્ટ વર્કડ વેલ, આ બધી જ ગોઠવણી સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, ત્યાર પછી સમસ્યાઓ ઊભી થઈ. શું? ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, જંગલનો ચોકીદાર હતો એ બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને સંરક્ષણ છે એ થોડુંક ઢીલું પડી ગયું. ચોકીદાર જાતે બેદરકાર થઈ ગયો અને સંરક્ષણ હતું એ
ઢીલું પડી ગયું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, એક વખત મહિલાઓને આ વસ્તુ ધ્યાનમાં આવી, અને ધે એબોલિશ્ડ ધ પોસ્ટ, આ પોસ્ટ જ એને ખતમ કરી નાખી. એબોલિશ્ડ ધ પોસ્ટ, ચોકીદારને તો કાઢી નાખ્યો, એની જગ્યાએ બીજો ચોકીદાર લાવ્યો એવું નહીં, એ પોસ્ટ જ ખતમ કરી નાખી. અને શું કર્યું? ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ, તેઓએ પોતાએ જ જંગલનું રક્ષણ કરવું એવું નક્કી કરી લીધું. ધે ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ, તેમણે પોતે જ જંગલનું રક્ષણ કરવું એવું નક્કી કરી લીધું. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. અને હવે શું થયું? ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી, મહિલા મંગલ દળે આ જે ફરજ હતી, આ જે ડ્યુટી હતી એ સોંપી દીધી. ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, ગામની મહિલાઓને જ આ ડ્યુટી સોંપી દેવામાં આવી. The responsibility is shared among 15 women in rotation. 15 મહિલાઓને વારાફરતી વારા આ જવાબદારી સોંપી દેવામાં આવી. શેર્ડ એટલે સોંપી દેવામાં આવી. The responsibility is shared among 15 women in rotation. એટલે આ જે જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, શેર્ડ એટલે સોંપી દેવામાં આવી. આ મહિલાઓને આ જવાબદારી સોંપી દેવામાં આવી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વિમેન ઇન રોટેશન, એટલે વારા ફરતી વારા સોંપી દેવામાં આવી. ધસ આવી રીતે ડ્યુટી ફોર ઇચ વિમેન કમ્સ આફ્ટર 15 days, પ્રત્યેક મહિલાનો વારો 15 દિવસ પછી આવતો. એઝ વન વુમન સેડ, On these days we leave our work and protect the forest because our oak trees are like our children. એક મહિલાએ શું કીધું? વન વુમન સેડ, એક મહિલાએ કીધું કે ઓન ધીસ ડેઝ, આ દિવસે એટલે જેનો વારો હોય તે દિવસે, વી લીવ અવર વર્ક, અમે મારું કામ પડતું મૂકીએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. તે દિવસે જંગલનું રક્ષણ કરીએ છીએ. કારણ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, અમારા જે ઓક વૃક્ષ છે, દેવદારુ વૃક્ષ છે, એ અમારા બાળકો જેવા છે. ઓક વૃક્ષ છે એ અમારા માટે સંતાન જેવા છે. વન્સ વેન એ માઇગ્રન્ટ શેફર્ડ એલોડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત શું થયું? એક ભરવાડાએ પોતાના બકરા એ પ્રતિબંધિત વિસ્તારની અંદર, જંગલની અંદર ચરવા મોકલા, તો મહિલાઓએ તરત જ એને ડબે પૂરી લીધા અને એને ₹200 દંડ આપ્યો. તે જમાનાના ₹200 એટલે વધારે કહેવાય. વન્સ વેને માઇગ્રેન્ટ શેફર્ડ બીજે વિસ્તારમાંથી આવેલો એક શેફર્ડ એટલે ભરવાડે, એલોડ ઇઝ ગોટ્સ એના બકરાઓ, ગ્રેજ એટલે ચરવું, ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાઝ, સંરક્ષિત જંગલના વિસ્તારની અંદર એને ચરવા માટે મોકલી દીધા. તો ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ, મહિલાઓએ બકરા લઈ લીધા. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ₹200, ₹200 દંડ ફટકાર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ગામના લોકોને પણ ફોર ફાયરવુડ, સળગાવવા માટેના લાકડા લેવા જાય તો ગામના લોકોને પણ ₹100 સુધીનો દંડ ફટકારેલો. વિલેજર્સ ધેમસેલ્વ્સ, ગામના લોકો ખુદ, ફાઇન્ડ એટલે દંડ ભરેલો, અપ ટુ 100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, એટલે સળગાવવા માટેના લાકડા લેવા જાય તો ગામના લોકોને ખુદને પણ ₹100 સુધીનો દંડ ભરવો પડેલો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. પ્રકૃતિનો ધન્યવાદ, થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, મહિલાઓની શક્તિને પણ ધન્યવાદ.
કે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, ઓક વૃક્ષથી મિશ્રિત આ જંગલની અંદર, મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, પ્રાકૃતિક રીતે જ ઓક વૃક્ષના જે જંગલો છે હવે ફરીથી ગઢવાલ વિસ્તારની અંદર જીવંત થવા લાગ્યા છે. રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. એનું ધન્યવાદ કોને? પ્રકૃતિ, નિસર્ગને અને તે મહિલાઓને કે તે વિસ્તારના જંગલો જે દેવદારુ વૃક્ષથી મિશ્રિત અને પ્રાકૃતિક જે જગ્યા છે ત્યાંના જંગલો ફરીથી હવે બેઠા થવા લાગ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓને હજુ પણ એકદમ સજાગ રહેવું પડે છે. બટ ધ વિમેન સ્ટીલ હજુ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, એકદમ જાગૃત રહેવું પડે છે. ઇન 1980 અંદર જો ઉદાહરણ તરીકે લઈએ તો ફોર ધ એક્ઝામ્પલ, ઇન 1980 અંદર ફોર એક્ઝામ્પલ, તો મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. મહિલા મંગળ દળ શું કર્યું? સરકારની સાથે ડિપાર્ટમેન્ટની અંદર ઝાડ વાવવા માટે એ લોકો સહમત થયા કે આપણે અહીંયા ઘણા બધા વૃક્ષો વાવશું, તમે અમને સાથ આપો. ઇન 1980 અંદર ઉદાહરણ તરીકે લઈએ તો મહિલા મંગલ દળ, એટલે અહીંયા જે ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરી હતી તે ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી તે મહિલા મંગળ દળ એગ્રીડ થઈ ગયું, સહમત. શેમાં? ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એક જંગલ ખાતાના વિભાગને, શું? ઇન ટ્રી પ્લાન્ટિંગ, વૃક્ષ વાવવાના બાબતમાં મહિલા મંગળ દળ સહમત થઈ ગયું. પણ થયું શું? ધે ડગ 15,000 pits, 15,000 ખાડાઈ ખોદ્યા. નવા વૃક્ષો વાવવાતા તો 15,000 pits એટલે ખાડા. ડીગ એટલે ખોદવું, ડીગ ડગ ડગ, 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન ધે ફાઉન્ડ ધેટ, પરંતુ પછી એને ધ્યાનમાં આવ્યું કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પોપ્લર નાના વૃક્ષો જ વાવવામાં ડિપાર્ટમેન્ટને રસ હતો, આવું ધ્યાનમાં આવ્યું. પોપ્લર એટલે એક પ્રકારના જાડા થળિયાવાળું વિદેશી ઝાડવું છે. એટલે ધે ડગ 15,000 pits, બટ 15,000 ખાડા ખોદ્યા. પરંતુ ધેન ધે ફાઉન્ડ ધેટ, પાછું ધ્યાનમાં આવ્યું કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પોપ્લર નામના વૃક્ષો જ વાવવામાં ડિપાર્ટમેન્ટને રસ હતો. મહિલાઓએ શું કર્યું? તો ધ વિમેન રિફ્યુઝડ, મહિલાઓએ ઇનકાર કરી દીધો, ના પાડી દીધી. ધ વિમેન રિફ્યુઝડ ટુ એલો ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, પોપ્લર નાના વૃક્ષો વાવવાની ના પાડી દીધી. વિચ ઇઝ એ ફોરેન કમર્શિયલ ટ્રી, જે વિદેશી ફક્ત પૈસાવાળું કોમર્શિયલ ઝાડવું છે. કોમર્શિયલ એટલે જેનાથી ફાયદાવાદી દ્રષ્ટિકોણ, જેનાથી માત્ર કોમર્શિયલ, પ્રાકૃતિક નિસર્ગને નુકસાન કરે, વાતાવરણને નુકસાન કરે એ કાંઈ જોવાનું નહીં, માત્ર રૂપિયા કેમાંથી મળે. તો આ પ્રકારનું કોઈ વૃક્ષ હશે તો એવા 15,000 વૃક્ષો વાવવાનું નક્કી કર્યું ડિપાર્ટમેન્ટે, અને મહિલાઓએ ના પાડી દીધી. Women refused to allow the planting of poplar, which is foreign commercial tree. એક વિદેશી કમર્શિયલ વૃક્ષ છે, એને ના પાડી દીધી વાવવાની. ઇન્સ્ટેડ, એના બદલે they forced the forest department, જંગલ ખાતા ઉપર તેઓએ દબાણ લાવ્યું. ઇન્સ્ટેડ, તેના બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. એટલે પશુનો માટે ખાદ્ય વસ્તુ જે કહેવાય ને કે થાય તે પ્રકારના વૃક્ષો જે ડાયરેક્ટ ફાયદાવાદી હોય તેવા જુદા જ પ્રકારના વૃક્ષો તેઓએ વાવ્યા. ઇન્સ્ટેડ, તેના બદલે they forced the forest ડિપાર્ટમેન્ટને તેઓએ ફોર્સ કર્યો ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ indigenous fodder trees, એટલે પશુઓ માટેની ખાદ્ય વસ્તુ જોઈ એવા પ્રકારના નિરણ પ્રકારનું વૃક્ષ કે જે ડાયરેક્ટ રીતે ફાયદો કરે. અહીંયા આપ્યું છે બિલોંગ ટુ નેટિવ, એટલે અહીંયા જે સ્થાનિક વૃક્ષ
કે જે પશુ પક્ષીઓને ફાયદો થાય, પ્રકૃતિમાં પણ સારું એવા વૃક્ષોને ડાયરેક્ટ ફાયદો થાય એ પ્રકારના વૃક્ષોને વાવવા માટે મહિલાઓએ ડિપાર્ટમેન્ટે દબાણ કર્યું. થસ આવી રીતે નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલ્લી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આવી રીતે પ્રાકૃતિક જંગલો, નેચરલ ફોરેસ્ટ, પ્રાકૃતિક જંગલો હવે ઉત્તર પ્રદેશની અંદર ઘણા બધા વિસ્તારની અંદર ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોની અંદર જે હિલ્લી વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે, તેની અંદર ફરીથી નિર્માણ થઈ રહ્યા છે. રીજનરેટિંગ એટલે ફરીથી નિર્માણ થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતી વિભાગને સહયોગ આપવા ઉપરાંત, ઇન એડિશન ટુ સપોર્ટિંગ એટલે સહયોગ આપવો, લોકલ એગ્રીકલ્ચર સ્થાનિક ખેતી વિભાગને સહયોગ આપવા ઉપરાંત, એને એનિમલ હસબન્ડરી એટલે કે ઢોર ઢાખર, પ્રાણીઓ ઢોર ઢાખર, એ જનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ floods and soil erosion and have ensured a permanent water supply. શું થયું છે? ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતીના સહયોગ આપવા ઉપરાંત, અને એનિમલ હસબન્ડરી પ્રાણીઓના ઢોર ઢાખરના ઉપરાંત, ધ જનરેટેડ ફોરેસ્ટ હેવ જે વિકસિત જંગલો થયા છે તેઓએ શું કર્યું છે? એવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, પાણીનું જે પૂર આવતું એની જે તીવ્રતા હતી, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, ફ્લડ એટલે પૂર, ધોધમાર જે પાણીનો પ્રવાહ આવતો, અને સોઇલ ઇરોઝન જમીનનું જે ધોવાણ થતું એની તીવ્રતાની અંદર રિડ્યુસ્ડ ઓછું થયું છે. એટલે જમીનનું ધોવાણ ઓછું થયું છે અને પૂરની તીવ્રતા પણ ઘટી છે. એન્ડ હેવ એન્સ્યોર્ડ એટ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી માટે પાણીના સપ્લાયની વ્યવસ્થા છે એ સુનિશ્ચિત કરાઈ છે. કાયમી માટે પાણી પુરવઠા અને નિશ્ચિતતા છે એ સપ્લાય પુરવઠો નક્કી થયો છે. એટલે પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, જમીનનું ધોવાણ જે જતું એ અટકાવ્યું છે, અને પૂર જે તીવ્ર ગતિ આવતું તેને પણ રોકવામાં મદદરૂપ થયું છે. The practice of community protection of forest has spread to many neighboring villages. The practice of community protection, સામૂહિક સંરક્ષણ, સમુદાયમાં, કોમ્યુનિટી એટલે અહીંયા જ્ઞાતિ નહીં, એક સામૂહિક જંગલના સંરક્ષણ માટેનો જે પ્રયત્ન કર્યો છે તે આજુબાજુના કેટલાય પાડોશી ગામડાઓની અંદર ફેલાયેલો છે. એ સ્પ્રેડ ફેલાયો છે ટુ મેની નેબરિંગ વિલેજીસ, આજુબાજુના કેટલાય પાડોશી ગામડાની અંદર સામુદાયિક સંરક્ષણ માટેનો જે દાખલો છે એ ફેલાયો છે. હકીકતમાં ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં તો સંભવતઃ જોવા જાય તો ધીસ ઇઝ પ્રોબેબલી ઓનલી ઇફેક્ટિવ વે, માત્ર ને માત્ર આ એક જ અસરકારક માર્ગ છે ટુ ટેકલ, સામનો કરવો. શેનો સામનો કરવો? ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક, એકદમ ભયંકર તાત્કાલિક રાષ્ટ્રીય કાર્ય માટે આ ઇફેક્ટિવ, આ એકમાત્ર રસ્તો છે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આવી રીતના મહિલા મંગળ દળે સામુદાયિક રીતે બહુ મોટું કામ કરેલું છે, તે ખરેખર નોંધને પાત્ર છે. તો અહીંયા આપણે યુનિટ 3 આજે પાઠ પૂરો થાય છે. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? તો એના સ્પેલિંગ તો ગયા વખતે આપ્યા હતા તમને, બરાબર. અને ત્યાર પછી તમારે આન્સર ધ ક્વેશ્ચન અબાઉટ 3 or 4 સેન્ટેન્સ. આનું જે છે પ્રશ્ન, આ પાઠના પ્રશ્ન C1A ટેક્સ્ટ પેજ નંબર છે તમારે 30 લખવા. પ્રશ્ન કેટલા? પ્રશ્ન 1, 2, 4 લખવા, 1 થી 4 પ્રશ્ન લખવા, બરાબર. C1A ટેક્સ્ટ પેજ નંબર 3 પ્રશ્ન 1 થી 4 લખવા.
અને સમજાવેલ પાઠ વાંચી જવો. આટલું તમારે કાલે હોમવર્કની અંદર કરવું. બરાબર. તો અહીંયા પાઠ આપણે પૂરો થાય છે. આવતા વખતે ત્યાર પછીનું કાવ્ય છે એ શું છે તે વખતે જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.